सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ वालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई न पामे कोई आके वालेख विधिना झंके कोई न पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए और एवी कोई तुषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र પણ આપણે સાથે જોયેલા સ્વપ્નોનું શું? ગુનો જાણ્યા વગર એની સજા ભોગવવી વધારે દુઃખકર હોય છે ચંદ્ર. શશી જતા પ્રિય રમ્ય વિભાવરી થઈ રખે જતી અંધ વિયોગથી દિન રૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભાકરના મનમાનિતા. શ્રદ્ધાળુ લાગો છો. આપનું નામ શું? નવીન ચંદ્ર. બંદરેથી ઉતરીને સીધો જ અહીં આવ્યો છું. મુસાફરીથી આપ થાકી ગયા છો. પાડામાં તળાવ છે, બે છાંટા નહીં લો, ત્યાં રસોઈ તૈયાર. મહારાજ જી, મહાશિવરાત્રીની બધી તૈયારી થઈ ચૂકી છે ને? આપે કયા મુજબની મહાશિવરાત્રી શિવ પૂજાની દરેક તૈયારી થઈ ગઈ છે. હવે બીજું કઈ ફરવાનું હોય તો કહો. ચલો ચલો ચલો, રાણાજી આવ્યા છે. ચંદ્રભાઈ અમાત્યના દીકરી અલગબેન અને તેની સહેલીઓ વાડામાં બેઠા છે, એટલે તમે વાડામાં પણ ન જશો અને મંદિરમાં પણ ન જશો, કારણ કે રાણા અને અમાત્ય બંને ગુપ્ત ચર્ચાઓ કરી રહ્યા છે. બધી બાબતમાં આમ કરશો તો ભારે પડશે. હા ભાભી, આખા તમારા આપેલા ભાઈને લઈ લીધા તો આમ શા મેળ કહો છો? જો આ ફૂલના હાર કરી એમના પલંગની ચારે પાસ બાંધીશું, ને ગુલાબના ફૂલની વેણી કરીશું અને ચંપા અને મોગરાના ગજરા બનાવજો. ને મારી ભાભી મારા ભાઈ પાસે મુજરા કરજો. બુદ્ધિધનભાઈ, આટલા વખતમાં તમે કાંઈ ન કર્યું. આ શઠરાય જેને અમને આટલા દુઃખ દીધા એને અમારી પાસે બેહાડવો પડે, એને અમારો કારભારી કીવો પડે. હવે કેટલા દિવસ સહન કરવાનું? અમારા ગરહામાંથી જે ખાઈ જાય ને એને તમે કરતાને મારીએ. હવે તમે જ્યાં સુધી કાંઈ નહીં કરો ને ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. હું એક ગીત ગાઉં, તમને ગમશે? ગાવ પછી કહું.
જ ખટપટો ઊભી કરત, ખોટે ખોટી તરકટો રચત અને આપની પ્રતિષ્ઠાનો ઉગતે સમયે જ નાશ કરત. ઓ ભાઈ જાગો, જરા સંભાળીને. ઊંઘમાં પાસું બદલતા તળાવમાં ના પડી જવાય માટે જગાડ્યા છે. સારું કર્યું બેન. શું એ જ સરસ્વતીચંદ્ર ભમતા ભમતા અહીંયા આવ્યા હશે? ના ના, એમ તો ન હોય. એ જ મુખારવિંદ પાસે પુસ્તક પણ હતું. હે ઈશ્વર, હું કાંઈ કરતો નથી. જે કાંઈ કરે છે એ તું જ કરે છે. હું કોઈનું કારણ વગર નુકસાન કરતો નથી, કરનાર નથી. યોગ્ય કારણસર નુકસાન કરવું એ તો તુંય ક્યાં નથી કરતો. હવે કોઈ ઉતારું છે કે નહીં ધર્મશાળામાં? હા, એક જણ છે, બેઠો હશે તળાવની પાળે કે ઓટલે. કેમ ભાભી સાહેબ, આજે કેમ આમ છો? કઈ ઊંડા વિચારોમાં પડ્યા છો? તમને તો કોઈ શોખ હોય નહીં, મનસું વાતો કારભારી કરે. કહો, પિયર સાંભળ્યું છે કે પછી મારો ભાઈ સાંભળ્યો છે? ઈશ્વર જાણે, આજ હું થાકી ગઈ હોવી થઈ ગઈ છું. સરસ્વતી ચંદ્ર અરે બેસો બેસો બેટા, ક્યારનો મંદિરમાં બેઠો જ તો. બેસો. આ ચોકડી ત્યાં તળાવની પાળે પડી હતી. શાની ચોપડી છે? ધી પંડિત કાશી વિદ્યા સુધાનિધિ. તેમાં અંગ્રેજી અને સંસ્કૃતના આર્ટિકલ આવે છે અને જૂના પુસ્તકોના ઉતારા પણ આવે તમને ખબર છે? છે. હા, મારા પિતાજીના ત્યાં પ્રતિમાથી આવે છે. અરે, આ તો આપણે ધર્મશાળા મૂક્યા છે એ ભાઈની ચોપડી છે. કોણ છે ભાઈ? બોલાવો એમને, અમે પણ મળીએ. ચાલો ચાલો, તમને આમાત્યજી બોલાવે છે. એમને મળવાની આ સારી તક છે. પધારો પધારો. આ રહ્યા મહેમાન, ચોપડી વાળા નવીનચંદ્રભાઈ પોતે. પ્રણામ. જાનાવતી, હું મુંબઈથી આવું છું. રજવાડું નજરે નિહાળવાના હેતુથી આણી પાસ આવ્યો છું. મુંબઈમાં ધંધો શું? આપણા દેશમાં કહેવાય છે કે અન્નપૂર્ણા કોઈને ભૂખ્યું મૂકીને સૂતી નથી. તે હું અનુભવવા ઈચ્છું છું. મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, અહીં અનુભવાર્થી છું. તો કાંઈ ધંધો કરો. એક ધંધામાં તો એક જ જાતનો અનુભવ મળે. મારે તો સૌ જાતનો અનુભવ જોઈએ. એ કઈ રીતે બનશે? હું બોલ્યા વગર જોઈ શકું છું, કાને સાંભળેલું મનમાં રાખી શકું છું અને જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું. આ ચોપડી તમારી છે? જી. શું ભણેલા છે? થોડુંક અંગ્રેજી અને થોડુંક સંસ્કૃત. ક્યાં? મુંબઈમાં. લો આ પુસ્તક. જ્ઞાતે કેવા? જી, આપની જ્ઞાતિનો છે. તો અહીં રહો ત્યાં સુધી આપણે ત્યાં જ જમજો. જેવી આપની ઈચ્છા. બેટા અલગ, આ અતિથિ નવીનચંદ્રભાઈ આપણે ત્યાં જમશે. નવીનચંદ્રભાઈને તમે આપણે ત્યાં લઈ આવો. જી જરૂર. પ્રણામ આમાત્યજી. ઓહો,
ઓહો, આવો નવીનચંદ્રભાઈ, આવો, પધારો પધારો. દેવી, નવીનચંદ્રભાઈ આજથી આપણા અતિથિ છે. મુંબઈમાં સંસ્કૃત અને અંગ્રેજીમાં પારંગત થયેલ છે. જી, મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચર તથા સંસ્કૃતમાં વેદાંતના વિષયોની સાથે MA માસ્ટર ઓફ આર્ટ્સ થયો છું. ઓહો, તમે તો બહુ ભણેલા છો ને કંઈ? તમારી સામે અમારું ભણતર તો કંઈ નહીં. તેઓ દેશી રજવાડા પર અનુભવ અને અભ્યાસ કરવા માંગે છે. તેથી મુંબઈથી દરિયા વાટે અહીં પધાર્યા છે ને આજથી આપણા અતિથિ છે. એ તો અમારા સદભાગ્ય. આપણે એકબીજાના પૂરક થઈશું તો તમને વધુ રસ પડશે. નવીનચંદ્રભાઈ, ઘર જ સમજજો હો. અને કાંઈ પણ કામકાજ હોય તો આહિરજી, કાળુ અને ઉજમ એમને કહેજો અમારી ગેરહાજરીમાં. આહિરજી, કાળુ અને ઉજમ એ અહીં આપણા ત્યાં જ કામ કરે છે, એટલે સવારથી સાંજ તે અહીં જ રહે છે. આપનો આભાર. આમ તો હું રાજેશ્વર મંદિરમાં રહેવાનો છું. તમને જેમ સગવડ પડે તેમ રહેજો અને કરજો. તમે અહીં આવો કે રહો, તેથી અમને કાંઈ તકલીફ નહીં પડે. આપનો આભાર. સુવર્ણપુરના રાજ્યમાં અમારા સ્વતંત્ર ન્યાય કાયદાઓ, મહેસૂલ, બંદરો અને નાણાં વિષયક ધારાધોરણ અપનાવવાની સ્વાયત્તતા જોઈએ. મુંબઈના ગવર્નર બાર્ટન સાહેબે મંજૂર કરેલા છે. સુવર્ણપુરની પ્રજા માટે આ બહુ જરૂરી હતું. હું બાર્ટન સાહેબને સારી રીતે જાણતો. અમે વેદાંત વાંચીને તેની પર ચર્ચા કરવા માટે ભેગા થતા. પણ બાર્ટન તો ઇંગ્લેન્ડ પાછા ફર્યા છે ને? હા, ફર્ગ્યુસન સાહેબ એમની જગ્યા પર છે અત્યારે. અચ્છા. અમાત્યજી, આપ જ્યારે રાજ્યના અંતરિયાળ ગામોમાં કે તાલુકાઓમાં જાઓ ત્યારે જો આપને અગવડ ના હોય તો હું આપની સાથે અભ્યાસ માટે આવવા ઈચ્છું છું. શેનો અભ્યાસ? દેશી રજવાડાઓમાં અંતરિયાળ ગામોમાં રહેતી પ્રજાને જાણવાનો અભ્યાસ. હાલ તો મારે જવાનું નહીં થાય, પણ થશે ત્યારે તમને ચોક્કસ કહીશ. બુદ્ધિધનભાઈ આ રાજ્યમાં ઘણા સારા સુધારા કર્યા હો. અંગ્રેજો પાસેથી કેવી કેવી સવલતો લઈ લીધી છે. સુવર્ણપુરનું રાજ્ય તો હવે સ્વાયત્ત થઈ ગયું. એટલે તો બુદ્ધિધનભાઈની એટલી મહત્તા છે. સાચી વાત. જુઓ, હે, ક્યારના આવીને બેઠા છો? બસ તમારી જ વાત હતી. આ નવીનચંદ્રભાઈ મુંબઈથી આવ્યા છે અને હવે આપણા મહેમાન છે. નમસ્કાર. નવીનચંદ્રભાઈ, આ બધા મારા બાળપણના મિત્રો. પ્રમોદનભાઈ, આ લુગડામાં તો તમે જેવા શોભો છો ને તેવું તો કોઈ શોભતું નથી હો. ઓલ્યા દોસ્તરાય પણ નહીં. બેસો ને. છોલા કારભારીના દીકરા રહ્યા. પણ હમણાં ઘરની વાત તો સાવ જુદી છો. નવીનચંદ્રભાઈ, પેલો આર્ટિકલ છપાયો છે. આર્ટિકલ છપાયો છે, વાંચો વાંચો. અરે વલ્લીલા, તું ઓલું ગીત ગાય છે ને, જરા ફરી ગાતો. કયું ગીત? હું તો કોઈ વાર આમ જ જે મનમાં આવે ને તે ગાઈ લઉં છું. તમે ગીત ગાઓ, નહીં તો આપણે સોઠા બાજી રમીએ. કેમ ભાભી? હા, જે બધાને ગમે તે કરીએ. અમને તો ખબર જ હતી. એટલે જ તો બાપુજીને કહેલું કે નવીનચંદ્રભાઈના આર્ટિકલ અંગ્રેજી છાપામાં છપાય છે. આ લો એની સાબિતી. ચાલો ચાલો, બાપુજીને સમાચાર આપીએ. ચાલો. પધારો.
બાપુજી આવી ગયા છે. બધું તૈયાર જ છે, તમે બેસો. બાપુજી, હું તમને વાત કરતો હતો ને કઈ? આર્ટિકલની. નવીનચંદ્ર આર્ટિકલ પણ લખે છે. હા, અને એમના આર્ટિકલ અંગ્રેજી છાપામાં પણ છપાય છે. આવો જ એક આર્ટિકલ આજના છાપામાં પણ છે, એ જ ને? આપને એની જાણ છે? અમાત્ય છે સુવર્ણપુરનો, જાણ તો રાખવી જ પડે. નવીનચંદ્ર જી. સારું લખો છો. એજન્સીથી શિરસ્તેદાર આવ્યા હતા, એમણે આપનો લેખ વાંચ્યો અને વખાણ્યો. જી, આભાર. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र